પાદરા તાલુકાના ડબકા ગામે ગઈકાલે મહીસાગર નદીમાં એક ડેડ બોડી જોવા મળી હતી। લોકોના લોકટોળા લાશ જોતાની સાથે જ ત્યાં ઉમટી પડ્યા હતા। ગામના અગ્રણીઓએ પણ મહા મુસીબતે ડેડ બોડી લાશને નદી કિનારે પર લાવવામાં આવી। વડુ પોલીસને પણ જાણ કરવામાં આવી। વડુ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા જ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી। ત્યારે અંતે દર્શક મિત્રો, વિવેક રોહિત નામનો યુવક જે પાદરા તાલુકાના માસારોડ ગામમાં રહે છે, તે વ્યક્તિની ડેડ બોડી હોવાનું સામે આવી રહ્યું છે। 20 વર્ષીય યુવક જે છે વિવેક રોહિત એ ઘરેથી પોતે નોકરી જઈ રહ્યો છું આ પ્રકારની વાત કરી ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ફોન પર ફોન કરતા અંતે તેનો ફોન સ્વિચ ઓફ થઈ જતા પરિવારને શંકા જતા પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ વિવેક અંતે શોધખોળ દરમિયાન ન મળતા અંતે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી। વડુ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધી આગળની તપાસ પણ કરવામાં આવી રહી હતી। ત્યારે આજરોજ કહી શકાય કે તે